વ્રજ રજ. અને વ્રજમાં જન્મ્યા છતાં વ્રજ રજથી અમે વંચિત રહી ગયા, વ્રજ રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ વ્રજ રજ ખાધી નથી, વ્રજના બાળકોને ખવડાવી છે. એટલે ઠાકોરજી કહે છે કે મેં નથી ખાધી એટલે પ્રભુ અસત્ય નથી બોલ્યું. આજે પણ આપણે સેવામાં જઈએ તો પહેલા ચરણામૃત લઈએ. એ શું છે? વ્રજ રજ જ છે. અને જ્યારે ચરણામૃત લો છો ત્યારે આ સાધારણ દેહ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. એનામાં અલૌકિકતાનું સંપાદન થાય છે. એવો ભાવ આપણે ત્યાં ચરણામૃત માટે કહેવાયો છે. આ વ્રજની મહિમા ત્યાં સુધી ગવાય છે. એટલે ઠાકોરજીએ કહ્યું, તને વિશ્વાસ ના આવતો તો મારું મુખ ખોલી લે. અને યશોદાજીએ કહ્યું, આ ખોલ લાલન મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષ, ભારતવર્ષમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો લાલન સાધારણ બાળક નહીં પણ ઈશ્વર છે, કે જેના રોમ રોમમાં બ્રહ્માંડ સમાયેલું છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે. આને વળી છું, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, આને તો સોનાના સિંહાસન પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. આખી દુનિયામાં પૂજાઈને થાકેલો હું વ્રજમાં સેવાનું સુખ લેવા આવ્યો અને મૈયાને હવે પૂજા કરવાની ઈચ્છા થાય છે. આપણે ત્યાં બે પ્રકાર છે ને આરાધનાના, એક પૂજા માર્ગ, બીજો સેવા માર્ગ. મર્યાદા માર્ગમાં પૂજા થાય, આહવાનથી લઈને વિસર્જન સુધી. ત્યાં ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, આ બધું જે ક્રમ છે, 16 પૂજન જેને કહીએ. 16 સ્ટેપમાં 16 ઉપચાર થકી પૂજન થાય. એ રીતે પંચોપચાર ને 16 બે પ્રકારના પૂજન હોય. અને સેવામાં સ્નેહ પ્રધાન, ત્યાં અષ્ટયામનો ક્રમ હોય. પૂજામાં ઠંડી હોય તો ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે. ત્યાં વિધિ પ્રધાન, વેદ મંત્રો દ્વારા જે રીતે વિધિ બતાવી એ રીતે જ કરાય. અને સેવામાં સ્નેહ પ્રધાન. અહીંયા યથા દેહે તથા દેવે. જે તમને અનુભવ થાય એ ઠાકોરજીને અનુભવ થાય. તમને ગરમી લાગે છે તો ઠાકોરજીને ગરમી લાગે, તમને ઠંડી તો એને ઠંડી. એટલે શીતકાલનો ક્રમ જુદો, ઉષ્ણકાલનો ક્રમ જુદો, વર્ષા ઋતુનો ક્રમ જુદો. ત્યાં પૂજાનો ક્રમ થાય એટલે આહવાનથી લઈને વિસર્જન થઈ જાય. અહીંયા સવારે જેમ બ્રજભક્તો સેવા કરે એમ સવારથી સાંજ સુધી અષ્ટયામનો ક્રમ. ઠાકોરજી જાગે ત્યાંથી સેવાનો ક્રમ શરૂ થાય અને પ્રભુ પહોંચી જાય ત્યાં સુધીનો ક્રમ. આપણો અષ્ટયામનો ક્રમ શું છે? શ્રીનાથજી તમે 8 સમયની ઝાંખી કરો છો, છે શું? કે નંદાલયમાં ઠાકોરજી જે રીતે બિરાજતા અને એમનું જે ડેઈલી રૂટીન હતું, દિનચર્યા હતી, એ જ દિનચર્યા આ શ્રીનાથજીનું મંદિર, આ હવેલીઓ નંદ બાબાના ઘર છે. એટલે જ મંદિર શબ્દ નથી વાપરતા, નંદાલય, હવેલી. હવેલી એટલે શું? કે સુસજ્જ વિશાળ ઘર. હવેલી એમ ફારસી વર્ડ છે, શબ્દ છે. એનો અર્થ થાય છે વિશાળ ઘર, એટલે કે નંદ બાબાનું ઘર. નંદ બાબાના ઘરમાં ઠાકોરજી જે રીતે રહેતા એ રીતે આખો વ્રજભક્તોના ભાવથી કરાતો ક્રમ એને કહેવાય સેવાનો ક્રમ. તમે પણ જે સવારે ઘરમાં જે રીતે જગાડો છો, આરોગાવો છો, પોઢાવો છો, એ છે શું? તમારું ઘર મંદિર એ નંદાલય છે. અને યશોદાજીની સાથે તમે લાલનને લાલ લડાવી રહ્યા છો. આખો તમે ભાવના અષ્ટયામની જુઓ તો વ્રજમાં જ્યારે સવાર પડે, પક્ષીઓના કલરવ થવા લાગે, સૂરજના કિરણો ઉગવાની તૈયારી હોય, ગોપીઓ પહેલા જાગી ગઈ હોય, સ્નાન શૃંગાર આદિ કરી ઠાકોરજી માટે સામગ્રી બનાવવા માટે તૈયાર થઈ ગઈ હોય, ગોળીમાં દહીં પધરાવી દે અને મથવા લાગે દહીં આદિ અને ઠાકોરજી માટેની સામગ્રી સિદ્ધ કરવા લાગે. અહીંયા યશોદાજી લાલનને જગાડવા માટે પધારે સૈયા મંદિરમાં, પણ એટલી ગહેરી નીંદમાં સૂતા હોય લાલન અને હિંમત ન થાય, હજી થોડી વાર સુવા દઈએ, હજી થોડી વાર સુવા દઈએ. અને આગળ ત્યાં ગૌશાળામાં રહેલી ગાયો તત્પર થઈ હોય પ્રભુને જોવા માટે, ગળામાં બાંધેલી ઘંટડીઓને વગાડી લાલનને જગાડે. એટલે 3 વાર ઘંટનાદ આપણે ત્યાં થાય.
તમો, રાજ અને સત ત્રણેય પ્રકારની ગાયો છે. ઘંટનાદ થયો, સખાઓએ શંખનાદ કર્યા અને વ્રજવાસીઓ બધા જ નંદાલયના ચોકમાં દર્શન કરવા માટે આવી ગયા છે. યશોદાજીએ મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લીધી છે. દહીં, દૂધ, પકવાન, મીઠાઈ બધું તૈયાર રાખ્યું છે. અને હવે લાલનને જગાવવા માટે યશોદાજી સૈયા મંદિરમાં ગયા. લાલન જાગો, હો ભયો ભો. લાલન જાગો, હો ભયો ભો. સવાર પડી છે બ્રજમાં. લાલન જાગો, હો ભયો ભોર. दूध दही पकवान मिठाई, लीजे माखन रोटी बोरा, લાલન યશોદાજી લાલનને જગાવવા માટે પધાર્યા. મસ્તક પર ધીમે રહીને વાલથી હસ્ત ફેરવી ચાદર લઈ લાલનને લીધા ગોદમાં અને ગોદમાં લઈ જ્યાં મંગલ ભોગની બધી તૈયારી હતી ત્યાં લાલનને મંગલ ભોગ આરોગવા પધરાવ્યા. પ્રભુ પ્રેમથી મંગલ ભોગ આરોગી રહ્યા છે. વ્રજ ભક્તો ચોકમાં ઉભા છે. આખો ચોક નંદાલયનો ભરાયો છે. ક્યારે લાલનની ઝાંખી થાય? મંગલ ભોગ સર્યા અને જ્યાં યશોદાજીએ દ્વાર ખોલ્યા ચારે બાજુથી જય ઘોષ લાલનના નામનો થવા લાગ્યો. મંગલ દર્શન પ્રભુના થયા. અરે આટલા લોકો દર્શન કરવા આવ્યા, ક્યાંક મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. અને મંગલા આરતી પ્રગટાવી અને યશોદાજી લાલનની મંગલ આરતી કરવા લાગ્યા. મંગલ આરતી ગોપાલ કી માઈ, મંગલ આરતી ગોપાલ. આરતીના પ્રકાશમાં લાલનનું રૂપ જાણે અધિક નિખરી ગયું છે. વ્રજવાસીઓને રોમાંચ થવા લાગ્યો. દર્શન બંધ થયા. વ્રજવાસીઓ પોતપોતાના કાર્યમાં ગયા અને અહીંયા શિંગારની તૈયારીઓ થવા લાગી. શિંગારની તૈયારીઓમાં બધા જ ઋતુ અનુસારના શિંગાર વસ્ત્ર બધા કાઢીને રાખ્યા છે. લાલનને સોનાના પટ્ટા પર પધરાવ્યા છે અને યશોદાજી સ્નાન કરાવી રહ્યા છે. આવો ગોપાલ શિંગાર બનાવો, આવો ગોપાલ શૃંગાર બનાવો, આવો ગોપાલ શૃંગાર બનાવો. શિંગાર કરી રહ્યા છે. સુંદર ઠાકોરજીને અનેક પ્રકારના ઉત્તન કર્યા છે. ઠાકોરજીને ચમેલીના તેલથી મર્દન કર્યું છે. સોહાતું જલ લઈ ઠાકોરજીને સ્નાન કરાવ્યા અને સ્નાન કર્યા બાદ ઠાકોરજીને હવે વાઘા વસ્ત્રો ધરાવ્યા. શિંગાર થઈ ગયા એટલામાં સ્વામીજી આવીને ઉભા છે માળા ધરાવવા માટે. અને અહીંયા તો સખા અને ગોપીજનો આવી ગયા. સખા કહે અમારો લાલન સુંદર લાગે છે, સખીઓ કહે અમારી રાધાજી સુંદર લાગે છે. એટલો બધો તકરાર ચાલી કે છેલ્લે સમાધાન લલિતાજીએ કરાવ્યું. એમ કરીએ એક દર્પણમાં બંનેને મુખારવિંદ જોઈએ એટલે નક્કી થાય કે વધારે સુંદર કોણ, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, તેરો મુખ નીકો કે મેરો પ્યારી. અને જ્યાં બંને પોતાના મુખારવિંદને અડાડીને દર્પણમાં જોયું. ઠાકોરજી કહે રાધાજુ આપ વધારે સુંદર છે. સ્વામીજી કહે ના ના પ્રભુ આપ વધારે સુંદર છે. અને આમ એવી સુંદર તકરાર થઈ. ગોપી વલ્લભ ભોગ ઠાકોરજી આરોગ્યા છે તે ગોપીજનોએ પધરાવ્યો અને હવે તો છાક બાંધી દીધી યશોદાજીએ અને આગળ વાછરડાઓને લઈ ગાયોને લઈ ઠાકોરજી પધાર્યા છે વનમાં. અને ત્યાં ઘણીવાર યશોદાજી ગોપીઓ પાસે છાક પઠવે અને છાક ખોલી જેવત છાક સલોની મોહ, જેવત છાક સલોની મોહન
જગત છાક સરો રાજભોગ પ્રભુ આરોગી રહ્યા છે. છાક ખોલી એકબીજાને ઝપટે, છીનવે, આરોગાવે, અનેક પ્રકારના ખેલ કરી અને ઠાકોરજી રાજભોગ આરોગે. ગાયોને ચરાવીને હવે ઠાકોરજી શ્રમિત થયા છે. વિશાળ વૃક્ષોના મૂળ પર મસ્તક રાખી પ્રભુ પહોળી ગયા છે. કોઈ પંખો કરે છે, કોઈ વિવિધ પ્રકારની સેવા કરે છે. અને હવે ધીરે ધીરે બપોરનો સમય થવા લાગ્યો. પ્રભુને જાગવાનો અવસર આવ્યો. પુલંદજીઓ, જે ભીલ કન્યાઓ ગિરિરાજજીની તરેટીમાં રહેતી, એ કંદમૂળ, ફળફૂળ આદિ લઈને આવી વાંસની ટોપલીમાં ઉત્થાપન ભોગની તૈયારી રાખી છે. અને ત્યાંથી જારી ભરીને સખાઓ લાવ્યા. અર્જુન નામના સખાએ શંખનાદ કર્યો અને સુબલ સુદામા કયો સખનસો ઉત્થાપન થયા. સુબલ શ્રીદામા કયો સખન સો અર્જુન શંખ બજઈ घर जेवे की भाई है बिरिया श्रीधर लाल जगई अब लालन को जगाओ, घर जावे को समय होय. ઠાકોરજી જાગ્યા, ચારીજી ભરી, કંદમૂળ, ફળફૂળ આદિ આરોગી પુલંદજીઓના મનોરથોને પૂર્ણ કર્યા. અને હવે સૂર્યાસ્ત થતો દેખાયો. ત્યાં બ્રજમાં ગોકુલમાં ગોપીઓને યશોદાજીને વિરહ થયો. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. ઠાકોરજી જાણી ગયા કે હવે પાછા સૂર્યાસ્ત થવાની તૈયારી છે. ગાયોને લઈને ફરી ગોકુલ જવાનું છે. કદંબના વૃક્ષ પર ચડી ગયા. દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણુ ધરી વેણુના સ્વર ભર્યા. અને જ્યાં વેણુના સ્વર રેલાયા, ગાયોના કાન ઊંચા થઈ ગયા. દોડતી ભાગતી ગાયો ઠાકોરજીની આજુબાજુ બધી જ ગોઠવાઈ ગઈ. અને હવે ગૌ વૃંદને લઈ આગે ગાય, પાછે ગાય, હિત ગાય. आगे गाय ચલાવતા भूत गाय गोविंद को गायन में बस આખું શ્રીઅંગ મંડિત થયું છે. અને પ્રભુ વેત્રને ઘુમાવતા યો યો હટક 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 ચરાવતા ગાયના ધોવાના નોંજણાને મસ્તકમાં બાંધી લીધું. કટીપા પિતાંબર બાંધી વેણુને ખોસી છે. ક્યારેક વેણુયા નાદ ભરે છે, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ રાખે, ક્યારેક તાવજીના કંધા પર હાથ રાખે. વિવિધ ભાતીના ખેલ કરતા જાય. ક્યારેક ગાયનું પૂંછ પકડી લે અને જ્યાં પકડે એટલે ગાય ઘસડતી ઘસડતી ધૂળમાં રગદોના ઠાકોરજી આખા ગોરજથી મંડિત થયા છે. ક્યારેક આવીને ગાયના ગળાને ભેટી પડે અને ગાય ઉછાળા મારવા લાગે. ગાયોના ચરાવતા ચરાવતા આંબાની મોહરો ઉગી હોય, કૂદકો મારીને તોડી અને પાગમાં ખોસી લે. અનેક પ્રકારના ખેલ કરતા કરતા ઠાકોરજી ગોકુલની તરફ પધારી રહ્યા. गायन के संग जावे गायना में सचु पावे गायन की पूर अंगल ગોકુળની પાતળી પાતળી ગળીઓમાંથી થતા થતા પ્રભુ અને આખા દિવસનો વિરહ ગોપીઓને સંધ્યા આરતી લઈને ઊભી છે. જ્યાં જ્યાંથી પ્રભુ પધારે ગોપીજનો આરતી ઉતારે છે. પોતાના મનના સઘળા મનોરથો ભોગ સંધ્યા રૂપે પૂર્ણ કરે છે. પ્રભુ પધાર્યા છે નંદાલયના આંગણામાં.
યશોદાજી ઠાડા છે આરતી લઈ, આરતી કરી અને વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને પાછે રૂપ નિહાળેજી પોતાના આંચળથી લઈ પ્રભુનું મુખ ચોખ્ખું કરી અને પ્રભુના ઉવારણા લે છે। મૈયા મુકુ બહોત ભૂખ લગી હૈ, પોતાનો હસ્ત પકડી યશોદાજી લાલનને પધરાવીને લઈ જાય। ભારે વસ્ત્ર શિંગાર વડા કરે, હલકા વાઘા વસ્ત્ર તૈયાર કરી અને લાલનને શયન ભોગ આરોગાવે છે। શયન ભોગ આરોગવા ઠાકોરજી બિરાજ્યા ત્યાં તો નંદાલયનો ચોક પાછો આખો ભરાઈ ગયો। બધાને શયનના દર્શન કરવા છે, ખીચો ખીચ ભરાયો છે નંદાલયનો ચોક। જ્યાં દ્વાર ખુલ્યા, જય ઘોષ પ્રભુના નામના થયા। શયન આરતી યશોદાજીએ ઉતારી। પ્રભુના નેત્રોમાં થાક દેખાય છે, નીંદ દેખાય છે। મૈયા મુકુ નીંદ આ રહી है, तुरंत सैयाना द्वार बंद થઈ ગયા। શયનના આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધરાવીને લઈ ગયા અને સકળ વ્રજમાં પોઢિયા વાલા, સકળ વ્રજમાં પોઢિયા વાલો, વિવિધ રસ સુખદાન મારી મન વસો છે, ભક્ત માગે મંદભાન પ્રભુ ક્યાં પોડ્યા તો કે સકલ વ્રજમાં પોડ્યા। અહીંયા નંદાલયમાં યશોદાજીની ગોદમાં કહાની સુનતા સુનતા એમ કરતા પોડી ગયા છે। અહીંયા ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી। સ્વામીજી સાથે, વ્રજભક્તો સાથે ગિરિરાજની કંદરામાં અનેક પ્રકારના મનોરથો થયા તો ક્યાંક ત્યાં रुचि रुचि सखी न सेज बनाई, रंग महल में पड़ गए पर्दा, धरी अंगीठी सुखदाई। रुचि रुचि सेज बनाई, सखियन रुचि रुचि सेज સકળ વ્રજમાં પોઢિયા વાલા। અને એટલે જ તો આપણે ત્યાં જ્યારે પણ પોઢાડીએ, ગમે તેટલી ગરમી હોય તોય મસ્તક સુધી ઓઢાડી દઈએ, કારણ કે આ અહીંયા સૂતો છે, બાકી આ સુવે એવો છે નહીં। આ તો સકળ વ્રજમાં સકલ જીવોના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે। અને આમ મંગળાથી શયન સુધીનો આ કોઈ ભાવ, હવે જ્યારે જ્યારે સેવા કરો ત્યારે ત્યારે એ સમયની ભાવના કરજો કે પ્રભુ કેવા સુખનું દાન વ્રજભક્તોને કરી રહ્યા છે। અને એટલે ઠાકોરજીએ વિચાર કર્યો, અહીંયા હું પૂજાવા નથી આવ્યો, અહીંયા તો હું સેવાના સુખ લેવા આવ્યો છું, અહીંયા લાગણીઓનો આનંદ લેવા માટે આવ્યો છું। એટલે મૈયા ને જો મહાત્મ જ્ઞાન થઈ જાય તો ગડબડ થઈ જાય। વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા, યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી લીધા। આમ આ મૃતિકા ભક્ષણમાં મહાત્માનું દર્શન કરાવીને પણ માધુર્યની મહત્તા બતાવી ઠાકોરજી। યશોદાજી વિચાર કરે, આ લાલન ચોરી કરવા કેમ જાય છે? કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરે અને મારે તો આટલા દાસ દાસીઓ લાવ, આજે હું પોતે લાલન માટે સામગ્રી બનાવું। દામોદર લીલાનું વર્ણન આવ્યું। અને અહીંયા યશોદાજી સ્નાન શિંગાર ધારણ કરી, ગોળી તૈયાર કરી છે, દહીં પધરાવ્યું અને એકદા ગ્રહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી। અને પોતે દધી મંથન કરવા માટે સવારે સવારે ઠાકોરજીને આનંદ આપવા એની સામગ્રી સિદ્ધ કરવા માટે બિરાજી ગયા। યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ, દધી મંથન કરતા જાય અને મનથી ઠાકોરજીની બાલ લીલાનું સ્મરણ કરતા જાય। प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला। प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला। मथन करे मोहन जश आवे, सुमिर सुमिर हरि गुण सचु पावे। નદી મંથન કરતા જાય અને બાલ લીલાનું સ્મરણ કરતા જાય। મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે। મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવે, મારો લાલન કેવી કેવી લીલા કરે છે।
એકવાર હું મંથન કરતી હતી, યાદ આવ્યું, દોડતો પાછળથી આવીને મને વળગી ગયો, અને વળગી ગયો તો મારી લાંબી ચોટી એના હાથમાં આવી, અને ચોટી હાથમાં આવી તો રડવા લાગ્યો. મૈયા કહેવા લાગી, પણ લાલન રડે છે કેમ? लालन कहने लगे, भैया तेरी चोटी इतनी लंबी और मेरी छोटी सी, कब बढ़ेगी मेरी चोटी? जोर जोर से लालन रोने लगे और कहने लगे, कब ही बढ़ेगी चोटी मैया मोरी, कब ही बढ़ेगी चोटी। अरे भैया मेरी चोटी कब बढ़ेगी? भैया ने तो दूध पीवड़ाવાનો આ સારો સમય. देख लाला, रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी छोटी हो जाएगी. लालन के अभी लाओ, હમણાં જ લોટો ભરીને દૂધ લાવો. એક પીએ પછી ચોટી ઊંચી કરે, બીજો ઘૂંટડો પીએ ચોટી ઊંચી કરે. થાય કે ખબર કેમ પડે વધે છે કે નહીં? કહ્યું કે સામે અરીસો રાખો, દર્પણ રાખો, મેં દેખું તો बढ़े કે નહીં. સામે દર્પણ રાખ્યું, એક ઘૂંટડો પીએ ચોટી ઊંચી, પાછો દૂધ ઘૂંટડો પીએ પાછી ચોટી ઊંચી. આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી. પાછા રડવાના શરૂ, भैया मेरी चोटी तो बड़ी ना है. अरे लाला रोज लोटा भर के पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. અને આમ કઈ યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાનું સ્મરણ કરતા જાય. प्रात समय